नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં 11મો કળશ એટલે કે કળશ 257નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આજે એ કળશનો વિસ્તાર પૂરો થશે તે પછીથી 12મો કળશ એટલે કે સળંગ કળશ 258નો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. તો પહેલા સમયસારમાંથી 258મો કળશ આપણે લઈએ છીએ. 258મા કળશના ભાવાર્થમાં કહે છે કે એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સતપણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે. જો ભાવનો કળશ છે, જીવનું હોવાપણું, એનું અસ્તિત્વ એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, એટલે કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. તો એમાં હવે આ ભાવના બે કળશ આવે છે. સ્વભાવથી પોતે છે અને પરભાવથી પોતે નથી. તો એમાં આ 258મા કળશમાં પોતે પોતાના ભાવથી છે, અસ્તિત્વ એનું સ્વભાવથી છે, પરભાવથી નથી. એટલે એની અંદર આ વાત પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં કહી કે એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સતપણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે. અને સ્યાદવાદી તો જ્ઞાન ભાવ જ્ઞેયાકાર થવા છતાં અજ્ઞાન ભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો નથી, આત્માનો નાશ કરતો નથી. એટલે આ પ્રમાણે સ્વભાવની એટલે પોતાના ભાવની અપેક્ષાથી આ 258મો કળશ કહ્યો. પણ આપણને અહીંયા જે રીતે કહેવામાં આવ્યું છે એટલે પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે પરભાવથી નથી એનો કળશ છે, કેમ કે અહીંયા એમ લીધું છે ને એકાંતવાદી પરભાવોથી જ, એટલે દરેક કળશની અંદર પહેલા એ રીતે વાત કરવામાં આવી છે, અહીંયા પણ એમ જ છે. એટલે ખરેખર આ પોતાના ભાવની અપેક્ષા, સ્વભાવની અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહેવામાં આવ્યો છે. આ નાસ્તિત્વનો ભંગ નથી. એટલે પરભાવથી પોતે નથી એ નાસ્તિત્વનો ભંગ, એ હવે પછીના કળશમાં વાત આવશે. તો આ 258મો કળશ છે. કળશ અમૃતમાંથી એ કળશ આપણે લઈએ. પંડિત રાજમલજીએ ખંડાન્વય સહિત અર્થ કર્યો છે. એમાં બધા કળશમાં જે રીતે શરૂઆતમાં જે વાત કરી છે અહીંયા પણ લીધી છે. કે છે કે ભાવાર્થ આમ છે કે કોઈ એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાય માત્ર માને છે, દ્રવ્ય રૂપ નથી માનતો. તેથી જેટલી સમસ્ત જ્ઞેય વસ્તુના જેટલા છે શક્તિરૂપ સ્વભાવ તેમને જાણે છે જ્ઞાન, અને જાણતું થકું તેમની આકૃતિ રૂપે પરિણમે છે. તેથી જ્ઞેયની શક્તિની આકૃતિ રૂપે છે જ્ઞાનના પર્યાય, તેમનાથી જ્ઞાન વસ્તુની સત્તા માને છે. આ કોણ માને છે? એકાંતવાદી. એટલે એ પરભાવથી પોતાનું અસ્તિત્વ માને છે. જ્ઞેય જે જ્ઞેય છે એનો આકાર જ્ઞાનમાં ઝળકે છે, એટલે એવી જ્ઞાનની પર્યાય થાય છે. તો એ જે જ્ઞાનમાં દેખાય છે એને એ પોતાની સત્તા માત્ર માને છે, એ જ જ્ઞાન છે એમ માને છે, એ જ આત્મા છે એમ માને છે, એ ભાવથી પોતે છે એમ માને છે. એટલે એ મિથ્યાત્વ છે. તેમનાથી ભિન્ન છે પોતાની શક્તિની સત્તા માત્ર, તેને નથી માનતો.
એવો એકાંતવાદી છે અને એના પ્રત્યે સ્યાદવાદી સમાધાન કરે છે કે જ્ઞાન માત્ર જીવ વસ્તુ સમસ્ત જ્ઞેય શક્તિને જાણે છે એવું સહજ છે, પરંતુ પોતાની જ્ઞાન શક્તિથી અસ્થિરૂપ છે, પોતાની જ્ઞાન શક્તિથી અસ્થિરૂપ છે એમ કે છે. અને હવે મૂળ કળશનો અર્થ અહીંયા કર્યો છે. એકાંતવાદી વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે. એકાંતવાદી વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે. નિશ્ચયથી કેવો છે એકાંતવાદી? સમસ્ત જ્ઞેય વસ્તુની અનેક શક્તિની આકૃતિ રૂપે પરિણમ્યા છે જ્ઞાનના પર્યાય. જ્ઞાનની પર્યાયમાં અનેક જ્ઞેયો ઝળકી રહ્યા છે, તો તેમાં સદા વિશ્રાંત છે, અર્થાત એ પર્યાય માત્રને જાણે છે. જ્ઞાન વસ્તુ એને જ જ્ઞાન જાણે છે એવો છે નિશ્ચય, જેનો એવો એ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ છે. શા કારણથી એવો છે? તો જ્ઞેયની શક્તિની આકૃતિ રૂપે છે જે જ્ઞાનનો પર્યાય, તેમાં અવધાર્યું છે જ્ઞાન વસ્તુનું અસ્તિત્વ પણ. જે જ્ઞેયોના પ્રતિબિંબ જ્ઞાનની પર્યાયમાં પડે છે એને જ્ઞાનનું અસ્તિત્વ માન્યું છે. એટલે એવા જૂઠા અભિપ્રાયના કારણથી એ એવો છે. વળી કેવો છે એકાંતવાદી? કે છે કે જીવની જ્ઞાન માત્ર નિજ શક્તિના, જીવની શક્તિ તો જ્ઞાન માત્ર છે, તો જ્ઞાન માત્ર નિજ શક્તિના અનાદિ નિધન શાશ્વત પ્રતાપમાં એકાંત નિશ્ચેતન છે, અર્થાત તેનાથી સર્વથા શૂન્ય છે. ભાવાર્થ આમ છે કે સ્વરૂપ સત્તાને નથી માનતો એવો એકાંતવાદી છે અને તેના પ્રતિ સ્યાદવાદી સમાધાન કરે છે. તો એ વાત અત્યારે આપણે નથી લેતા, એ આવતા સ્વાધ્યાયમાં વાત આવશે. અત્યારે જે વાત ચાલી રહી છે 257માં કળશની, એનો છેલ્લો ભાગ આજે જેની ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરશે તે અત્યારે આપણે લઈએ. આત્મા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એમાં કાળ કે પરકાળથી નથી, પરકાળથી આત્માનું અસ્તિત્વ નથી, એનો આ 257મો કળશ છે. એનો આપણે વિસ્તાર કર્યો છે, એ સમજ્યા છીએ અને એ વાંચનમાં પણ લીધું છે. તો પરકાળથી આત્મા નથી એ વાતને ખ્યાલમાં રાખી અને પૂજ્ય ગુરુદેવનું પ્રવચન આજે આપણે આગળ સાંભળવાનું છે. તો અહીંયા એ વાત લઈએ છીએ. તો એના પ્રત્યે સ્યાદવાદી જે વાત કરે છે એ અહીંયા લઈએ છીએ કે એના પ્રત્યે સ્યાદવાદી વસ્તુની સિદ્ધિ કરે છે એકાંતવાદી પ્રત્યે. તો કે છે કે એકાંતવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી, સ્યાદવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. સ્યાદવાદી અર્થાત અનેકાંતવાદી વસ્તુ સ્વરૂપ સાધવાને સમર્થ છે. કેવો છે સ્યાદવાદી? તો કે જ્ઞાન માત્ર જીવ વસ્તુનું જ્ઞેય અવસ્થાના જાણપણાથી નાસ્તિપણું છે. જે જ્ઞેયો જણાય છે જ્ઞાનની પર્યાયમાં, એનાથી જ્ઞાનનું અસ્તિત્વ નથી, એનાથી આત્માનું અસ્તિત્વ નથી, એટલે એનું નાસ્તિપણું છે. અનેક જ્ઞેયો જણાય જ્ઞાનની પર્યાયમાં, પણ એનાથી આત્માનું અસ્તિત્વ નથી, એનાથી જ્ઞાન નથી. જ્ઞાન સ્વતંત્ર છે, જ્ઞેયો જણાય છે, એ જ્ઞેયો ન તો જ્ઞાનમાં પ્રવેશે છે, ઘૂસે છે, અને ન તો એનું જે પ્રતિબિંબ પડે છે જ્ઞાનની અંદર, એટલે જ્ઞાન જ્ઞેય આકાર થાય છે, એટલે એનાથી એ જ્ઞાનનું અસ્તિત્વ છે એમ પણ નથી. એટલે બંને વાતને અહીંયા લીધી છે. જ્ઞાન એ જ્ઞેયોથી પણ નથી અને જ્ઞેયોના આકારો જે જ્ઞાનમાં ઝળકે છે એનાથી પણ જ્ઞાન નથી, એટલે આત્મા નથી. આ સૌથી મહત્વની વાત છે. એટલે એ નથી એટલે નાસ્તિપણું છે. પરજ્ઞેયોથી નાસ્તિપણું છે અને પરજ્ઞેયોના જે પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે એનાથી પણ જીવને નાસ્તિપણું છે. તો એવી પ્રતીતિ જે કરે છે એ સ્યાદવાદી છે. તો પછી જ્ઞાનની અંદર એ જ્ઞેયો જણાય છે એનું શું? તો કે છે કે એ તો જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જ્ઞાન પરિણમે છે તો જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. આગળ કહે છે કે વળી કેવો છે? તો કે જ્ઞાન માત્ર જીવ વસ્તુમાં અનાદિથી એક વસ્તુરૂપ અવિનશ્વર
ઉપાય વિના દ્રવ્યના સ્વભાવ રૂપ એવી જે જાણપણા રૂપ શક્તિ, તે રૂપ હું જીવ વસ્તુ છું, અવિનશ્વર જ્ઞાન સ્વરૂપ છું, એવો અનુભવ કરતો થકો એ સ્યાદવાદી છે. તો એ 257 કલ્પનો આખરનો ભાગ થયો. પછી ગુરુદેવે એની પર જે વિસ્તાર કર્યો છે તે આજે આગળ લઈએ છીએ. કલ્પ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 295. એમાં અહીંયા ઉપર બીજા પેરેગ્રાફથી શરૂ કરીને પછી ગુરુદેવ આગળ સમજાવે છે કે અહીં તો હજી શુભયોગને લઈને હું છું, શુભયોગને લઈને હું છું, એને લઈને મને સમ્યક દર્શન થશે, શુભયોગથી ક્ષાયિક સંકિત થાય, આવી માન્યતા. એટલે માટે પછી ગુરુદેવ કહે છે કે ભગવાન તું બહાર બહુ ભમ્યો. તો ત્યાંથી શરૂ કરી અને આગળ આપણે વિસ્તાર લઈએ છીએ. અહીં તો હજી શુભ યોગને લઈને હું છું, એને લઈને મને સમ્યક દર્શન થાય છે. શુભ યોગથી ક્ષાય સંકી થાય. ભગવાન તું બહુ બનો પણ હો ભાગ્ય છે. અંદર પૂંજીમાં માલ પડ્યો છે એની હમ તારી નજર ન ગઈ. રાગની મંદતા કરે શુભ યોગ, એનાથી ક્ષાય સંકી થાય. એટલે પૂર્ણાનંદ પ્રભુ એને વિશ્વાસ આવી જાય શુભ યોગને લઈને. સમજાણું કાંઈ? અત્યારે આમ ચલવે છે કેટલાક. બિહારી બેઠા છે. ભગવાન સારામાં ક્યાં અપૂર્ણતા છે, ક્યાં ઓશિયાળાપણું છે. હું તો પૂરો છો ને ભાઈ, જેથી આવા પરાનંદી જ્ઞાનથી તારું હોવાપણું સ્વીકાર. તો આખો ભગવાન પૂર્ણાનંદનો નાથ, એને અવલંબે જે થાય તે તારું અસ્તિત્વ છે, એને તું ચૂકી જા શકે છે. સમજાણું કાંઈ? એસી પ્રતીતિ કલયન. કલયન એટલે અનુભવે છે. તેનો અર્થ કરે પ્રતીતિ કરતા સાધવાની. કલયન નો અર્થ અનુભવનું થાય. સમજાય છે? તો અહીં પ્રતીત નો વિષય લીધો. પ્રતીતિ કરે છે ધન. હું એ જ્ઞાયક મૂર્તિ પિકાવ ચિદાનંદ અને તેને અવલંબે થયેલી જ્ઞાન સ્વજ્ઞાનની દશા, એમાં આ દસ નાસ્તી છે. એમ જ્ઞાની પોતાના આત્માને પ્રતીતિ કરે. સમજાણું કાંઈ? ઓહો, પર નિમિત્તો મોક્ષમાં મદદ નહીં. અહીં તો કે છે સજીવ, શું કીધું? સચિત ક્રિયા, સચિત શરીર, સચિત શરીરથી ધર્મ થાય. અરે ભગવાન, ક્યાં સમજો છો ભાઈ? સચિત શરીર, જીવવાળું શરીર હોય ને તો એનાથી ધર્મ નીકળશે. ત્યાં સુધી પ્રશ્ન ઉઠ્યો પહેલો. હા, ગજબ ખાવે. રાજમલ કહે છે કે અરે હાચું ભાઈ ગજબ કહે છે. પેલો ઉત્પન્ન કર્યો પ્રશ્ન પંડિત થઈને. ભગવાન તે શું કહ્યું ભાઈ? બચારા ક્યાંય ખબર ન પડે. હા હા હા, સમજાણો? એ સજીવ શરીરની પર્યાય ને આ જાણે ને જ્ઞાન, એ જ્ઞાન આત્માનું નહીં. પર્યાય તો છે ને એની હોય. સમજાણું કાંઈ? એ સજીવા જળ માટી ધૂળ છે. એની દરેક સમયની અવસ્થા એ આત્માની પર્યાયમાં એનો એક અંશ નથી કે જેથી એને લઈને એમાં આત્માની પર્યાય ધર્મની પ્રગટે.
એ તો નહીં, પણ એ શરીર આવું છે એવું જે જ્ઞાનમાં પર્યાયમાં જણાણું, એ પર્યાય પણ આત્માની નથી ને એ પર્યાય મુક્તિનું કારણ નથી. અજ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનની પર્યાય પરલક્ષી ઉત્પન્ન થઈ એની મારા સ્વરૂપમાં નથી, એ મારા સ્વરૂપમાં નથી, મારા સ્વરૂપનું હોય એ તો મુક્તિનું કારણ થાય. બરાબર. સમજાણું કાંઈ સારી જેવું ભાઈ નહીં. અસ્ત પર કાલત નાસ્તિત્વમ કલયન, એ પણ પરકાળ કીધો ભાઈ. શું પરકાળ? પ્રકાળ તો જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્મા, એને આશ્રિત થયેલું જ્ઞાનથી પ્રકાળ છે. મગનભાઈ પુરાની વાત કરી, યાદ કરી શકાય. વાત યાદ તો આવે કે નહીં? આ વસ્તુ ક્યાં બાપુ, આ વસ્તુ ક્યાંય સર્વજ્ઞ સિવાય હોઈ શકે નહીં. જેને એક સમયમાં 3 કાળ પર્યાયને જાણતા જણાવ્યા, એક સમયનો પર્યાય જાણતા તે કાળ જણાઈ ગયા. પોતાનો પર્યાય હો પર નહીં. એવું આત્માના એક સમયની પર્યાયનું સામર્થ્ય સમજાય છે. એ પર્યાયના સામર્થ્યમાં એકનું પરના જાણવાનો પર્યાય અવલંબે, એને પણ અહીંયા જ્ઞાન કહેતા નથી. સમજાણું કાંઈ? એટલાને કાઢી નાખવા ભગવાન, હું તો ચૈતન મૂર્તિ પ્રભુ છો ને, જ્ઞાનનો મોટો સૂર્ય, જ્ઞાનનો સૂર્ય, એ જ્ઞાનના સૂર્યને લક્ષ્ય આશ્રય જે જ્ઞાનની દશા થઈ એટલો કોણ સમજાય છે કાંઈ? શું કહેવાય? સર્વજ્ઞ ભગવાન, ત્રિલોકનાથ પરમાત્મા, પરમેશ્વર એમ ફરમાવે છે, અરે આત્મા ભગવાન તારું સત્વ તો પૂર્ણ છે ને પ્રભુ. એવા જ્ઞાન પૂર્ણ ભગવાનને અવલંબે થયેલી જ્ઞાનની અવસ્થા તે તારું અસ્તિત્વ છે. આવા અસ્તિત્વને પ્રતીતમાં લાયા લીધા વિના આ વિકલ્પ હતો માંથી મને ઠીક પડી. આ શરીર શું અવસ્થા તો મને ધર્મમાં ઠીક પડે. એ તો મિથ્યાત છે, અસત્ય છે એમ વસ્તુનું સ્વરૂપ નથી. પણ આ શાસ્ત્રના જ્ઞાન ને વિતરાગ દેવની શ્રદ્ધાનો વિકલ્પ એનું જે જ્ઞાન સમજાણું કાંઈ? આ પંચ મહાવર્તના પરિણામ એ સંબંધીનું જ્ઞાન, પરિણામ તો નહીં પણ એ સંબંધી જ્ઞાન, એકલો પરાકારે પ્રણમેલું જ્ઞાન. હું નહીં, હું ત્યાં પરનું અવલંબન હોય નહીં.
હા હા તો ધર્મચંદજી હવે હું કરું આ ઝીણું આવું થતું હવે આમાં જાત્રા ને પૂજા આવી નહીં અમે ક્યાંય જાત્રા ને પૂજાની ક્રિયા અને એમાં થતો શુભ ભાવ આ એને અવલંબીને એકલું જ્ઞાનનું પરિણમન જ્ઞાન પરજ્ઞ આકારે થાય એટલો પણ હું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે એમ કે સાંઈ તો મનીષભાઈ માખણ તો બાપા બીજા સાથે કે છે પણ પોતે ભગવાન જેવડો છે એવો ન માને તો મિથ્યા તેમ નથી જીવને અજીવ માનવો અજીવને જીવ માનવો એમ નથી બોલતા મિથ્યાત્મા જીવને અજીવ માનવો જીવ ભગવાન આત્મા પૂર્ણ આનંદ પ્રભુ એમાં થયેલું એને અવલંબીને થયેલું જ્ઞાનથી જીવ છે અને આ પરાલંબી થયેલું જ્ઞાની જીવનું સ્વરૂપ જ નથી એમ કે છે હા 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 સમજાણું કાંઈ ચૈતન મહાસત્તા પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા એ તો મહાસત્તા તારી ચૈતનની જોઈ છે એને જોઈ એમ તું જોતો અરે તને કે જ્ઞાન થાય આ તો સમજાય છે અહીં તો સાદવાદી એમ જાણે છે કે ભાઈ સાદવાદી અષ્ટપરકાળ તો નાસ્તિત્વ કલયન એ પરકાળનું જે પરને અવલંબે થયેલી અવસ્થા એનીથી હું નાસ્તી છું એનાથી હું અજ્ઞાની એમ માને છે કે એટલો જ હું એનાથી હું છું બાપુ માર્ગ તો પ્રભુના વિતરાગ માર્ગ તો એવો છે એ વિતરાગી પર્યંત પોતે આત્મા વિતરાગ સ્વરૂપ છે એનું જ્ઞાન નિર્દોષ વિતરાગી જ્ઞાન છે આત્માનું વિતરાગી જ્ઞાન છે એ વિતરાગી જ્ઞાનની પર્યાય વિતરાગ જ્ઞાનના અવલંબે થાય આ એનું નામ ધર્મ છે એ વિતરાગી જ્ઞાનની પર્યાયમાં જેટલો પરનો અવલંબન રહે ને વિતરાગી જ્ઞાન ન કરે અને રાગને પુણ્યના ભાવનું જ્ઞાન કરે એ પણ વિતરાગી પર્યાય નથી મહાપ્રભુનો એ અંશ નથી સમજાણું કાંઈ જ્ઞાની પર અવસ્થાથી અમારે કેટલું પર કાળની અવસ્થા પાછી એકલા જ્ઞાન અવસ્થા ન લીધી વસ્તુ એવી જ છે પહેલેથી ઓલી તો બે લીધી પેલી અહીં તો એકલી લીધી અહીં તો કાલ તો બે લીધી ને બાય વસ્તુનું આવ્યું તો ને બાય વસ્તુના બે બોલ સમસ્ત જ્ઞેય ને જ્ઞેયાકાર પરિણમેલું જ્ઞાન પર્યાય અહીં વળી હવનું કરી નાખ્યું થોડું પરનું કરી નાખ્યું એના જે આમ શરીર વાણી મન એ વખતે જે આમ જ્ઞાનનો પર્યાય થાય પરની સત્તાના લક્ષ્ય અવલંબે એનું નાસ્તિપણું ભગવાન આત્મામાં છે તો જ્ઞેયની અવસ્થાનું તો નાસ્તિપણું હોય બરાબર ऐसी प्रतीति करता है साधवादी सम्यक दृष्टि आम प्रतीति करे એ પ્રતીતિ કરે એનું નામ સમ્યક દર્શન ને ધર્મ કહેવાય समझाणु काई कहता है
आत्मनिखात नित्य सहज ज्ञान एक पूंजी भवन देखो। ज्ञान मात्र जीव, आत्मा शब्द ज्ञान मात्र जीव वस्तु, ज्ञान मात्र प्रभु, चैतन्य मात्र स्वभाव मात्र भगवान, निखात अनादि से एक वस्तु रूप, अनादि से एक वस्तु रूप होते कि वो अविनिश्वर है, नाश विना नहीं चीज, उपाय विना द्रव्य के स्वभाव, ये कोई उपाय विना द्रव्य नो स्वभाव जेवो है, कोई उपाय करीने निमित्त ठीक आप्યું કેમ છે? द्रव्य के सो ऐसी जो ज्ञानपणा रूप शक्ति मारू त्रिकाल ज्ञान रूप शक्ति नु तद्रूप एक ही पूंजी भवन मैं जीव वस्तु हूँ, एक पूंजी भवन एक रूप ज्ञान नो पुण्य प्रभु छो, ये मारो स्व त्रिकाल है। समझाणु काई ચાર બહુ જુદા હતા ને પેલા દ્રવ્ય એટલે નિર્વિકલ્પ પદાર્થ માત્ર વસ્તુ અસ્થિ, પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ પાડવો તે પરદ્રવ્ય, એની નાસ્તી પરદ્રવ્યની નાસ્તી નહીં છે ને। સમજાણું કાંઈ? સ્વક્ષેત્ર એટલે એક અખંડ એક અસંગ પ્રદેશનો એક પ્રદેશ, એક પ્રદેશ અખંડ પ્રદેશ સ્વક્ષેત્ર। સ્વક્ષેત્રમાં ભેદ પાડવો આ પ્રદેશ એ પરક્ષેત્ર, પરક્ષેત્રની સ્વક્ષેત્રમાં નાસ્તી। भगवान आत्मा त्रिकाली एक रूप से त्रिकाली एक वस्तु एक त्रिकाल से स्वकाल, त्रिकाल में एक समय की अवस्था नो भेद पाड़वो ते परकाल। समझाणु काई? ये परकाल नी नास्ती। भगवान एक वस्तु त्रिकाल एक रूप वस्तु त्रिकाल, त्रिकाल एक समय त्रिकाल एक वस्तु ते स्वकाल, एक समय नो अवस्थांतर भेद लक्षणा लेवो એ પરકાલ, પરકાલની નાસ્તી। ભગવાન અનંત ગુણનો પિંડ એક રૂપ તે સ્વભાવ, અનંત ગુણનો એક રૂપ તે સ્વભાવ, આ ગુણ છે वो भेद लक्षणा लेवो એ प्रभाव। समझाणु काई? भगवान अनंत गुण नो पुंज एक रूप के स्वभाव, ज्ञान से भेद पाड़वो ते प्रभाव, व्यवहार नो विकल्प ज्ञान गुणी છે તે ગુણ વાળો એવો વિચાર પાડવો તે પ્રભાવ, એ પ્રભાવમાં સ્વભાવની નાસ્તી। સમજાણું કાંઈ? એ વાત અહીં લીધી છે। ભગવાન આત્મા એક સમયનો પ્રભુ પૂર્ણ એકી પૂંજ ભવન કીધું ને। ऐसी जो ज्ञानपणा रूप शक्ति तद्रूप एक पूंजी भवन में जीव वस्तु एक रूप हूँ, अविनश्वर ज्ञान स्वरूप हूँ, अविनाशी ध्रुव एवं एवं हूँ एक रूपे हूँ। जाने भले पर्याय की जाने से एक रूप पुंज मारो त्रिकाल एक वस्तु छो, ऐसा अनुभव करता हुआ, ये अनुभव करता ही पर्याय से समझाई थे काई? ज्ञान वस्तु में छू ए अविनश्वर छू, ज्ञान एवो पर्याय में एनो अनुभव थवो तेनो स्वभाव कहेवाय छे। अभेद गणी ने समझाणु काई?
પરકાવથી નાસ્તિક આવું વસ્તુ નાસ્તિક એ આસ્તિક છે ઓલો નાસ્તિક છે એમ કીધું બીજી વાત સમજાવું કાંઈ શરીર વાણી કર્મથી હું માનું એ નાસ્તિક છે હું કાલ કહેતો હતો મરી ગયો ને કોઈ કહી કહેતો હું નાસ્તિક મટી ગયો નતો એમ કોઈ કહેતો કોઈ કહેતો કાલ વાત કરે ને તો હાર કરીને ફરીએ ને ઘણા હારે વાતો કરે નાસ્તિક મટી નથી ગયો હું નાસ્તિક છું કોઈને માનતો નથી એટલે નાસ્તિક કોઈને માનતો નથી એ કોણ માને છે શેના અસ્તિત્વમાં માન્યું કે હું કોઈને માનતો નથી હું તો કહી હતો કે 92 વર્ષની ઉંમરની નહીં કામ કે હે બહુ પૈસા ઘણા પૈસા હા લીધા મારી પાસે કામ કરવું નહીં પાદરી લાવવાની હું કઈ માનતો નથી તમે જાણો કે અમે અત્યાર સુધી માટે હું નાસ્તિક નથી ગયો છે નથી તો નાસ્તિક પૂરો ઠીક મારે તારી વાત ભાઈ સમજાય છે નાસ્તિક પૂરો છું એવો નિર્ણય કઈ ભૂમિમાં કર્યો કોણે કર્યો જ્યાં નાસ્તી નો નિર્ણય કરશે ત્યાં જ અસ્તિત્વ છે બરાબર એનો અર્થ હું પૂરો અસ્તિત્વ વાળો છું બિલકુલ પૂરો અસ્તિત્વ વાળો છે એમ કે પૂરો નાસ્તી છું એટલે મારા સ્વરૂપમાં પૂરું અસ્તિત્વ છે આનું નાસ્તી છું એમ દ્રષ્ટિ ફેર છે એટલે પૂરો અસ્તિત્વ ને માનનારો પૂરો નાસ્તિત્વ છું એવું જ્ઞાન ખાઈ જાય છે સમજાણું કાંઈ એસો અનુભવ કરતા સાદવાદી લે આનું નામ સાદવાદી નામ સમ્યક દ્રષ્ટિ એનું નામ સમ્યક દ્રષ્ટિ એનું નામ ધર્મી એનું નામ સમ્યક જ્ઞાની એનું નામ મોક્ષ ને માર્ગે પડેલો પંથી બરાબર હા હા હે ગીતામાંથી આવે છે ને બુદ્ધિ અસત છે ને એમાંથી હું નથી જ્ઞાન છે કે હું છું હું નથી હું મને માનતો નથી એટલે શું પણ એને હું નથી મને માનતો એનો અર્થ શું હું મને માનતો એટલે હું ત્યાં તો આવી ગઈ સમજાય છે માનતો નથી એ પણ એક વાત દશા આવી ગઈ એ પણ અસ્થિ થઈ ગઈ ભ્રમણા છે બહારની ને જે અંદર અસ્તિત્વ ને બેસનું જ્ઞાની પરથી અસ્તિત્વ ન માનતા પોતાના પૂર્ણ અસ્તિત્વ ને શ્રદ્ધામાં લીન અનુભવ કરે તેને ધર્મ થાય છે. બારમો કોર્સ છે વિશ્રાંતમ પરભાવ ભાવ કલનાથ નિત્યમ બહિર્વસ્તુષુ ન શક્તિ એવ પશુ સ્વભાવમહિમ અનેકાંત નિકેતનમ સર્વસ્મિન યત સ્વભાવ ભવન જ્ઞાનાત વિભક્તો ભવન દારૂઢ પર ભાવ ભાવ વિહત લોક નિકંપિત. શું કે છે આ સ્વભાવની અસ્થિ બતાવવી છે એમાં પહેલી પરભાવથી અસ્થિ માનનારને કેવા હોય છે એકાંતિ એની વાત કરે છે. ઝીણું તો છે અનેકાંત જેની વસ્તુ છે ઉપારે ને ઝીણું ધ્યાન રાખીને બરાબર લક્ષમાં રાખવું. એ તો શું છે એમાં ધ્યાન રાખવું વધારે એમ એનો ઝીણું એટલે બરાબર એને ધ્યાન
રાખવું જોઈએ તો સમજાય. આકૃતિ આ દુનિયાની વાત કેટલી અંગ્રેજ છે. મમતાના ભંડોળ ભંડોળ કેટલો છે એની પાસે મમતાનો. હલી નીકળ્યો છે અંદરથી. અહીંયા કે છે તારી શક્તિમાં કઈ તું છો કે નહીં, તારા કોઈ સ્વભાવમાં શક્તિ છે કે નહીં, કે તું પરશક્તિ થી નભી રહ્યો છો એમ કે છે. અહીંયા સમજાણું કાંઈ ભાવાર્થ इस प्रकार કેવું છે તે એ છે કે એમ एकांतवादी एक पक्ष जुनारो मिथ्या दृष्टि जीव ऐसा है कि वस्तु को पर्याय मात्र मानता है. એટલે કે આત્માને પર શક્તિથી જ હું છું એમ માને છે. સમજાણું કાંઈ દ્રવ્યરૂપ નહીં માનતા. હું સ્વશક્તિવાન સ્વભાવ સામર્થ્ય વાળો છું એમ અજ્ઞાની માનતો નથી. વ્યાખ્યા છે એની પર્યાય માત્રની. इसने जितनी समस्त ज्ञेय वस्तु के जितने शक्ति रूप स्वभाव શું કે છે જેટલા સમસ્ત જાણવાયુગ જે વસ્તુ છે એની જેટલી શક્તિ બે બોલ જેટલી જાણવાયુગ વસ્તુ એક અને જેટલી એની શક્તિ બે. આત્મામાં શરીર દેહ આદિ બધી પર પદાર્થ જેટલા પર પદાર્થ છે અને એમાં જેટલી શક્તિનું સામર્થ્ય છે શરીરમાં જેમાં હલન ચલન આદિ શક્તિ, પરમાણુમાં લાલ પીળા આદિની શક્તિ, અનેક પ્રકારના સંઘણમાં મજબૂતની શક્તિ, સમજાય છે? એવી અનેક પ્રકારની વસ્તુની જેટલા ભાવ છે પર પદાર્થમાં, શક્તિ એટલે ભાવ અંદર, ઉनको जानता है જ્ઞાન. આ જ્ઞાનની અવસ્થા એ બીજા પદાર્થના શક્તિરૂપ સામર્થ્યને જ્ઞાનનો પર્યાય જાણે છે. जानता हुआ उनकी आकृति प्रणमता है. જ્ઞાનની અવસ્થા પર પદાર્થના સામર્થ્યની શક્તિઓને જાણતા પોતે જ્ઞાન પર્યાય પ્રણમે છે. इसलिए ज्ञेय की शक्ति की आकृति रूपे ज्ञान की पर्याय. ये जानवानी जी पर्याय ये ज्ञेय की शक्ति की आकृति रूप है ज्ञान की पर्याय. उनसे ज्ञान वस्तु की सत्ता को मानता है. એટલી જ જ્ઞાનની સત્તા એ માને. શું કીધું જેની કેવું છે કે આત્માનો જ્ઞાન પર્યાય અનંત બીજા પદાર્થને એની સામર્થ્ય શક્તિ એ રૂપે જ્ઞાનની પર્યાય જાણવા રૂપે પરણમે છે જ્ઞાન દશા. એટલો જ આત્મા છે અને એટલો જ આત્મા છું અજ્ઞાની એમ જીવને માને. સમજાણું કાંઈ? શરીરની સંગણની મજબૂતાઈ એના જ્ઞાનની પર્યાયમાં ખ્યાલમાં આવે કે આ શરીરનું સંગણ મજબૂત છે એવું જ્ઞાન પર્યાય એને જાણે. જ્ઞાન પર્યાય એની શક્તિને જાણતા એટલો પરિણમન છે, શક્તિને અવલંબે પરિણમન પોતાનું, એટલો જ આત્મા છે, એટલો શક્તિવાન આત્મા છે એમ અજ્ઞાની માને છે. સમજાણું કાંઈ? શુભાશુભ ભાવ કે દેહાદિની શક્તિ કે સામા ગુણોમાં ગુણની શક્તિ છે ને એકદમ રંગ પલટે પરમાણુમાં જો એકદમ લીલાનો ધોળો થાય, ફટ અંદરમાં ઠંડી થઈ જાય કે ગરમી થઈ જાય એવી શક્તિઓ છે ને એનામાં ઉદગળોમાં. એ શક્તિઓને જાણતો જ્ઞાન પ્રિય એ શક્તિની પ્રમાણે જ્ઞાનનો પર્યાય એના આકાર રૂપે પ્રણમે એવો પર્યાયનો ધર્મ. પણ એટલા પર્યાય પૂરતો આત્મા છે માને છે
એ આત્મા એનાથી ભિન્ન અનંત ગુણની શક્તિ ચૈતન્ય આનંદ કંદ છે, જ્ઞાનનો સાગર છે. એવા શક્તિને અજ્ઞાની માનતો સમજાણું કાંઈ? જુઓ ને ઘણા એવા હોય છે ને પર પદાર્થની શક્તિ આ રોકડ જાય કીધું એમાં કહેવાનો હતો આમ જાય 1 મિનિટ આમ જાય, 1 કલાક આમ જાય, 1 કલાકમાં 500 માઇલ જાય, એક વળી ફલાણું એક વિમાન આવે છે ધોવાણો નીકળે. હા, 1 કલાકમાં આટલું જાય. ઓહો, એ બધી શક્તિઓ ઉદ્ગળોની અને કોઈ જીવની બહારની પર્યાયમાં રાગ આદિ વિકાર આદિનું શક્તિ, એવી શક્તિને જાણતો જ્ઞાનનો પર્યાય વર્તમાનમાં એ શક્તિને આકારે પરણમે એવો પર્યાય ધર્મ, પણ એટલો પરશક્તિના આકારે પરિણમો એટલો જ આત્મા માનનાર પોતાની મહાન ચૈતન્ય આનંદ શક્તિ છે તે દ્રષ્ટિને ભૂલી જાય. સમજાણું કાંઈ? જુઓ ને અત્યારે તો એ બધી પરના શક્તિના વાંચન બહુ આવે છે લોકોને. હે, હા, સાયન્સ નો ખાસ શું તો ધૂળની શક્તિ એમાં થવાની હતી એ થઈ છે, અને આમ કર્યું અને આમ કર્યું, જો કેટલી શક્તિ ફોરવી. એ જ્ઞાનની પર્યાયમાં વર્તમાન જાણવા તરીકે પરદ્રવ્યની શક્તિનું જ્ઞાન પરણમે, પણ એટલો જ જ્ઞાન આત્મા છે, એટલો જ આત્મા છે. એ શક્તિના પરિણમન ઉપરાંત પોતે ત્રિકાળ આનંદ જ્ઞાનની મૂર્તિ ચિદાનંદ છે. એ રૂપે જ્ઞાનને પરણમીને પોતાનું જ્ઞાન સ્વરૂપ જાણવું જોઈએ. એને ઠેકાણે આટલો પરણમેલો હું છું તે જ આત્મા છે. એ પર શક્તિથી પોતાને માને છે, પોતાની શક્તિથી પોતાને માનતો તો સમજાણું જમાય? ત્યાં કેમ બેઠા? ઘણી જગ્યાઓ રોજમાં અહીં બધી પોળું ઘણું પીડ્યું અંદર. હું થયો ત્યાં કીધું છે પાછળ થયા છે. શું કીધું? આ જેવા બધા હાડકાની શક્તિ, દવાની શક્તિ, ફલાણી શક્તિ થઈને માને છે કે નહીં? કે ફલાણા પૂતગલની શક્તિ, આનું આ શક્તિ, હે આ ઇન્જેક્શનની શક્તિ ક્યાં ગયા? એવી શક્તિ કામ ફાટમ એવી પર પદાર્થની શક્તિ છે પરમાં, પણ એ શક્તિનું વર્તમાન જ્ઞાનની અવસ્થામાં એ જ્ઞેયાકારે પરિણમન થાય. એટલો જ આત્મા છે એમ માનનાર મૂંડ પોતાના આનંદ જ્ઞાન શક્તિનો ભંડોળમાં આનંદ શક્તિ જ્ઞાન ને આનંદની પડી છે. એ શક્તિની શ્રદ્ધા કરતો સમજાણું કાંઈ? રમણીભાઈ, તમે મુંબઈમાં તો બહુ આમ હાલે અંદર. હા હા હો હા, 22 માલના માલ, હા હા 50 હોય ઘણા. એવું ત્યાં થાય છે કે નહીં? ક્યાંક પેલા દિશે જતા ત્યાં હું કે થઈ? હે ના, પોઈન્ટ આપણને યાદ રહેતું નથી. મોટા મકાન થાય ત્યાં પથરા બહુ પડ્યા. તમે દિશે જતા ને બહુ પથરા પડ્યા કે હવે અહીં થવાના છે. એ મોટા શું શક્તિ! માણસની શું શક્તિ! માણસની શું શક્તિ! શક્તિ તો બધી એને કારણે ત્યાં પરમાણુ ખડકાઈ ગયા. શું શક્તિ! ઓહો, હંચો પડે, આ મોટો હંચો પડે. આ શું મોટા મોટા મકાનો હંચાથી ઉપડે, લાકડાના થાય છે ને મોટા મોટા 30 માળના લાકડી હંચેથી ઉપડે. હંચેથી એક ઠેકડે બીજે ઠેકાણે લઈ જાય. એની શક્તિનું જ્ઞાનમાં પરિણમન થતા એમ માને છે કે ઓહો આટલો હું એમાં આખો બધી વસ્તુમાં અર્પાય જાય છે. ભીખાભાઈ, એની શક્તિ એનામાં રહી, પણ એના શક્તિનો જ્ઞાન થયું એટલો આત્મા છે, એટલી શક્તિવાળો આત્મા છે, એટલો શક્તિવાળો આત્મા છે. એથી તો અનંત અનંત ગુણી શક્તિનું ગુણ અને એની શક્તિને જાણવા પણ પર્યાય એવડી પર્યાયને પણ એ જાણતો નથી. શું કીધું? સમજાણું કાંઈ? એક સમયમાં ભગવાન અનંત જ્ઞાનની મૂર્તિ
અનંત આનંદનું સ્વરૂપ એવી અનંત શક્તિઓનું સત્વ, એ શક્તિને આશ્રય જે જ્ઞાન થાય એ શક્તિના અવલંબે થયેલી જ્ઞાનની પર્યાય આત્માની કરી. તો એ તો અભેદ થઈને પોતાને માન્યો કે હું આવો આખો આત્મા છું. સમજાણો? એ પર્યાયમાં પરની શક્તિનું જ્ઞાન થતા એને માચમ લાગી ગયું, શક્તિનું જ્ઞેયાકાર પડ્યું. એને ઓહો, સમજાણું? કાંઈ એ પર શક્તિને લઈને હું છું એમ જાણ્યું એને. બીજી ભાષા એમ કરી છે કે શક્તિનું જ્ઞાન પરિણમું એટલો માન્યો, એનો અર્થ કે જ્ઞાન પર્યાયને એને માન્યો, દ્રવ્યને માન્યો. એક સમયમાં જાણવાની શક્તિ છે એને જાણી માની, તે પણ એટલી પર શક્તિને જાણવાનો પર્યાય, સ્વશક્તિને જાણવાનો પર્યાય રહી ગયો આખો. સમજાણું? કાંઈ એક સમયમાં ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, આનંદનો કંદ મહા અનંત ગુણનું મહા સ્વરૂપ છે. અનંત શક્તિ એક જ્ઞાનમાં, ગુણમાં, એક આત્માના એક જ્ઞાન ગુણમાં અનંતી શક્તિ અને અનંતી પર્યાય. શું કીધું? જ્ઞાન ગુણ એક હોય, એક ગુણ, એમાં અનંતી શક્તિ અને એક ગુણની અનંતી પર્યાય. એવડા ગુણને આશ્રય જે પર્યાય થવી જોઈએ એ તો આત્માનો પર્યાય ખરો. ને એ પર્યાય દ્રવ્ય સાથે ભેદ એટલે એને પર્યાય ને દ્રવ્ય બેને માન્યું. આ તો એક સમયનો પર્યાય જ્યાં નિમિત્તને અવલંબે પ્રગટ્યું એને લાગ્યું. જો આ શાસ્ત્ર ભણ્યો, આ ભણ્યો, આ ભણ્યો, આનું લક્ષ બહુ રાખ્યો ને આનાથી એનાથી આ જ્ઞાની પર્યાય પ્રગટી એમ માન્યું ને. એ ઉપરાંત એને આકારે જ્ઞાનનો પર્યાય પરિણમો એટલો હું છું એમ માન્યો. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી છે, એને સ્વશક્તિના માચમની ખબર નથી. બરાબર. સમજાણું કે નહીં? એકદમ રંગ પીળો થઈ જાય, એકદમ લીલો થાય. હા હા, શું શક્તિ છે. એટલે પાણીમાં નથી નહોતા ક્યાંક મૈસૂર કે હું ક્યાં પાણીની અંદર ગાઢ, હા આવડા મોટા મોટા મૂકેલા અંદરમાં હું છે પણ ઓહો જ્ઞાતા ન હોવું ને ન્યાઓ ક્યાં કરી ગયો એમાં? તો સમજાણું આમાં? એ તો જ્ઞાનનો એક સમયનો પર્યાય, એક સમયનું વીર્યનો પર્યાય પોતાને આશ્રય પ્રગટેલું છે. એમાં એ પરની શક્તિનું જ્ઞાન પોતે સ્વતઃ થઈ જાય. એને ઠેકાણે પર શક્તિના જ્ઞાન તરફ દોરાયેલો એ પર્યાયને ના ઢોળી દીધી એને. એ જ આકારે જ્ઞાન થયું માટે એનાથી થયું, અને એ આકારે જ્ઞાન થયું એટલો જ હું. સમજાણું? કાંઈ જેણું છે ભાઈ. બે અસ્તિત્વ તત્વો આખા પૂર્ણ શક્તિનો ભંડોળ છે અંદર. અનંત અનંત શક્તિ એક એક ગુણમાં હોય એવી અનંતી શક્તિઓ. આત્મદ્રવ્યમાં અનંત ગુણ એટલે શક્તિ. એની એક શક્તિની અનંત સામર્થ્ય, એની અનંત સામર્થ્યની અનંતી પર્યાય. એમાં એક જ પર્યાય જ્યાં પરાલંબીની આકૃતિની શક્તિ રૂપે જાણી એટલો માન્યો. પર્યાય મુંડ છે, દ્રવ્યની ખબર. સમજાણું? કાંઈ એટલી અવસ્થા માત્ર આત્માને માને છે. પર ભાવના પરિણમનના જ્ઞાન માત્ર ભાવ રૂપ વાળો છું એમ માને છે. પણ હું એક અનંત ગણનો શક્તિમાન, એનું લક્ષ્ય ત્યાં દ્રષ્ટિ ઉપર દ્રવ્યની શક્તિઓના અનંત અમાપ ગુણની પ્રતીતિનો ત્યાં અભાવ છે. ફક્ત એટલી પર્યાયની પ્રતીતનો ત્યાં ભાવ વર્તે છે. તેને એકાંત પક્ષી મૂંડ મિથ્યા દ્રષ્ટિ કહે. સમજાણું? કાંઈ ભારે વાત भाई. समस्त ज्ञेय वस्तुओं के जीतने है शक्ति रूप स्वभाव. उनको जानता है ज्ञान, उनको जानता हुआ उनकी आकृति रूप परिणमता है. इसलिए ज्ञेय की शक्ति की आकृति रूप है ज्ञान की पर्याय.
ज्ञेयनी शक्ति रूपे परिणमी से ज्ञानी पर्याय। बस उनसे ज्ञान वस्तु की सत्ता को मानता है, एनाथी ज्ञान नो होवापणું माने છે। समझाणु ज्ञान तो त्रिकाल ज्ञान अनु केवल ज्ञान नो कंद છે। तो समझाणु કાંઈ અથવા જેવું જેવું એને નિમિત્તમાં લક્ષ જાય છે ને તેવો તેવો જ્ઞાનનો પર્યાય પ્રગટે છે ને એટલે એ પર્યાય જાણે નિમિત્તના માંથી આવ્યો છે। હા, એટલે એમાંથી આવ્યો છે એમ માનનાર મૂંડ છે એને જ્ઞાન શક્તિનું અનંતપણું છે એની એને પ્રત્યેક નથી। તો સમજાણું કાંઈ? હા હા, મારો જ્ઞાન પર્યાય જેટલો પરના લક્ષ વાળો થાય, ઝાઝા બહુ પરનું લક્ષ કરે તો જ્ઞાન પર્યાય ખૂબ પ્રગટે। આ મુસાફરી તો આવ્યું પંદરમાં આવ્યું, આ મુસાફરી નથી કરતા છોકરાઓ બેસાટન બુદ્ધિ ફાટે, બહુ ફરે ત્યારે કોર જાય તો બુદ્ધિ ખીલે, દેશ દેશના રંગ, દેશ દેશના માણસો, દેશ દેશના કપડા, દેશ દેશની બોલણી બોલી વિચિક્ષણ થાય। મૂંડ છોકે છે મારા, ભૂડે થતો નથી। એ તો જ્ઞાનની એ સમયે એ જાતની શક્તિના રૂપે પરણવાની તાકાત એને લઈને પરણવી નથી। આ તો એ છે માટે પર્યાય મને થયો, એ તો મોટો મૂંડ છે, એની કઈ વાત લીધી જ નથી। શું કીધું? એ માટે ફર્યો માટે આ જ્ઞાન નો પર્યાય થયો, એ વાત લીધી જ નથી। પણ અહીં તો એ આકૃતિ પ્રમાણે જ્ઞાનમાં ખ્યાલ આવ્યો, પરાકૃતિની શક્તિ પ્રમાણે એટલાને આત્મા માન્યો, એ વસ્તુને માનતો। સમજાણું કાંઈ? જીવના કેટલા રંગ ને આ બધા નથી થતા, શું કેવાય, હાડલા બાયુના નામ છાપું મારે છે ને, હે ડિઝાઇન, કેટલી ડિઝાઇનો, કેટલી ઓલા આમ થાય, હા 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 હા, કેટલી શક્તિ, હે જે થાય ડિઝાઇન, હા હા રંગ બધા કેટલો કે આથી કેણે રંગ લીધી વિશે આવડું એવું માધ્યમ પર શક્તિમાં જાય છે ને, સમજાય છે? હા હા હા, તો કોરી નાખીને આમ એક એકમાં ફૂદડા ફૂદડા આમ આ શક્તિ, લીલા પાંદડા હોય ઉપર હોય લીલું ને હેઠ હોય પીળું પાંદડા, ફૂલ ઝાડ, હા હા, તે મારી ભારી શક્તિ પણ શું છે વચનભાઈ ફૂલ ઝાડમાં, હે હા એ બધા આ બાંધણી છે, આપણે ફૂલની વાત કરું છું, બાંધણી તો એવી કરે છે આપણે ફૂલ, લીલા ફૂલ, વનસ્પતિના ફૂલ એવા હોય કે ઉપર હોય પીળો રંગ ને હેઠ હોય લીલો, પાંદડામાં એક જ પાંદડામાં બે, સમજાણું કે નહીં? એની શક્તિ નામ જોતા પરી આહા, એને વિસ્મય જાય થઈ જાય છે એનો, અને એ આકારે પરિણામો એટલો જ આત્મા ન્યાસ એમાં સમાઈ જાય છે। એને દ્રવ્ય શક્તિનું લક્ષણ એ દ્રષ્ટિ રહેતી એમ કે છે। સમજાણું કાંઈ? હોય તમારે છે કે નહીં બધું મૂળના શું કહેવાય, મોટરના પાઠ પાઠ ભાગ પાર થાય છે, ભાગ કેતા ભાગ એના ટુકડા ટુકડા, હા હા આમ 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 બહુ માણસ કે જો જાણો, હા એની કિંમત યાદ રાખે ને આ રાખે, હા આવા આપા ટાઈ ગયું કઈ ભોપાલમાં તો નહીં, પ્રાણભાઈ નો દીકરો છે ને પાઠ રાખે, પ્રાણભાઈ આપણા રાજકોટ જ્ઞાનમાં, હા ત્યાં કઈ મોટર તૂટ્યું હતું કે તરત મારી પાસે લઈ જાઓ, ઓય મારા જરા તો તૈયાર, આમ જાણે કમ્પ્લેટ જાણે આ બધા સાધન રાખીને શક્તિઓ તૈયાર રાખી શું કામ આવે, તો ત્યાં પર્યાય થવાની હતી થઈ, ત્યાં એને લઈને થઈ છે એમે નથી, પણ એની શક્તિને લઈને આ બધી શક્તિઓ થાય છે। એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યની શક્તિને આપે છે, એ માનનાર દ્રવ્યની પૂર્ણ શક્તિ સ્વતંત્ર છે તેને એ માનતો નથી, એમ કે છે। જો સમજાણું કાંઈ?
આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 257મો ક્લાસ પૂરો થયો અને 258મા ક્લાસ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. તો એનો આગળનો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.